હાય ગાઈઝ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ, તમે બધા મજામાં? જો હું અત્યારે આવી જઈ ધાબા ઉપર. સવારે જો એરોડમમાં તો 2 ગાડીઓ ઊભી જો ગાઈઝ એરપોર્ટમાં. અને વિમાન જો તમે બતાવો જો ગાઈઝ 1 2 3 4 વિમાન આટલા હી. અને પેલું આ ઘર જો વોચ. અને બીજો બતાવું તો બીજો આ બાજુ ઊભો હી પેલા આ પેપડાના ઝાડના પાછળ ઊભો હી વિમાન. એટલે દેખાતો નહીં, આટલા દેખાશે. જો બતાવો આ બાજુથી એવું જ દેખાય, કારણ કે પેલી બાજુ વિમાન હી એટલા માટે. અને હું તારે ધાબા પર કચરા પોતું કરવા જો આ રૂમમાં કચરા પોતું કરવા માટે આવી ઉપર અત્યારે તો. અને અહીંયા આવીને તો એનું વાતાવરણ તો એટલું મસ્ત લાગે ને વરસાદ આવે તો સારું, મજા આવે વરસાદમાં. જો આટલે ગેસ જોબુનું ઝાડ બતાવું તમને. જો આ સ્કૂલ હા, સ્કૂલના બાજુ જોબુનું ઝાડ. જોબુ પાકે મસ્ત, પણ આટલે બરાબર દેખાતું નહીં એટલા માટે. ને જોબુ બહુ મસ્ત આવે. જો એક પેલી ગાડી જાય એરોડમમાં તો ગાડીઓ યાદ તો. પેલી હમણાં હાલ હતી એ ગાડી જતી રહી. બીજી બધી ઊભી હી. જો નેચે સાધન જોઈ. અમારા ઘરથી પાછળનું બી જો કેવું હો. અમારા ઘરના પાછળ જ એક્ઝેક્ટ રોડ, ને રોડના પાછળ એ રોડ. અને હું હવે લોક ખોલી દઉં, કારણ કે હું કચરા પોતું કરવા માટે આવી ઉપર. એટલે અને જો આમાં ગુલાબનું ફૂલ જેવું ખીચી ગયો બતાવું તમારે. આવી જાઓ, મસ્ત ગુલાબનું ફૂલ મસ્ત ખીલ્યું. આ તો ચેનનું એ ખીલ્યું હતું એટલા 3-4 દાડા પહેલાં. અને બીજો ગુલાબી ફૂલ છે એ તમે બતાવજો. અજા વેલ છે મસ્ત પોગરી ગઈશ. અપરાજિતા. આ શ્રાવણ મહિનામાં બધા મહાદેવના ફૂલ ચડાવી ને એ રે અપરાજિતા એ રે વેલ. હા આ જો ગુલાબી જો ગઈશ આમાં ફૂલ નથી. નેચરનું વ્યૂ જેવું હો. અને હવે હું જઈને ઓફિસ ખોલું, કારણ કે મારા કચરા પોતું કરવું હોય એટલા માટે છે. એમનું કચરા પોતું કરી નહીં હોય તો કોઈ કદી આવતું નહીં. એટલા ઉતરાણ નથી તાણા અમે ખોલ્યું હતું, કચરા પોતું ને કરી હતું. એના પછી હું આવી હતી કેટલી વાર કરી, પણ હમણાં કર્યું નહીં. થોડા દાડા થયા તીથના સ્કૂલ મૂકે ને તારનું નહોતું કરી કચરા પોતું. એટલા માટે જો હાવેણી લઈને આવી હંગાતી. લોક મારેલું હો, ખોલ દઉં પહેલાં તો. જો ગઈસ લોક ખોલી દીધું. તીથ આવ્યો જો. તીથ નહીં દાદી બે પાલોદર જતો એટલે હવારે તીથ મમ્મા કરા. હું આ રહી ધાબા ઉપર ના ઉપર નહીં આબુ. જો તીથ તો ધાબા ઉપર આવો. લોક ખોલીને તીથ આવ્યા પાલોદરથી. તીથ પાલોદર જતો એટલે જ હું ધાબા પર આવી કચરા પોતું કરવા, કારણ કે તીથ આવે ને પછી હું કચરા પોતું કરતી હોય ને ધ્યાન ના આવે ને હોય. જુઓ ઓય ચડી જાય તો પડે ના ઉપર. હોય એવું હો પાછળ એવું હોય બધું ખુલ્લું આમ. એટલે આવું કંઈ કામ હોય ને એટલે હું તીથના લઈને નહીં આવતી. ખાલી આ પાણી પીવડાવવાનું તાણ જ હું લાવું તીથના, કારણ કે નજર રાખી શકું ને તીથ ઉપર. એટલો આ હું અંદર પોતું કરતી હોય ને એટલે બહારથી ચોક પડી જાય તો. અને એનો છોકરો તો ખબર રમે એમ જાય એટલા માટે. જોતી થાવી આયા જોતી. ઓ તું જેમ આવ્યો રમવા આવ્યો. હેડ તે અંદર, હું અંદર કચા પોતું કરું નહીં. હેડ તું. અને તી ચો જો તો પાલોદર. શું લાવ્યો પાલોદર થી? કશું ના લાવ્યો. ચમ જો ગઈશ દરવાજો ખોલી દીધો ને તી તો અંદર આવીને ગાડી લઈને બહાર કાઢવા. એ બંધ કર બરો કાઢવા બહાર લે.
જો આમાં તીત ગાડી બહાર કાઢો ગોરા જો તીથે તો ગાડી લઈને ચાલુ કરી દે જો હું હાવેણીએ લાવીને ચાઈ અને જો અંદર તો કેવું થયું બધું અંદરનું બતાવજો આ હાવેણી પડીના તીતનું ગોળિયું જો ગઈશ તીતને એનો હતો એટલો ઘોડિયામાં ઊંઘતો અને હવે તો તીત મોટો થઈ ગયો એટલે ઘોડિયાની જરૂર નહીં પડતી એટલા માટે નેચે મેકી હા તું આટલા આવી જા ગાડી આટલા લઈ જા મને અંદરથી દેખાય ને એની તે દિવાલ હજાર અડા દે ગાડી બસ બેહી રહો જો ગાઈસ ગાડી આટલા મેકી દીધી આટલાથી ગાડીમાં બેહી રહો ને હું અંદર કચરા પોતું ને કરે જો હાવેણી લઈ જાઉં એટલે હા ને મને ગાડી દેખાય ને અંદર તીત દેખાય ને તીત તો પેણા નાહી જાવ પછી જો ચકલી લાઈટ વાળી ગઈ તમે બતાવો જો ગઈશ લાઈટ વાળી ચકલી હા તીતા ગાડી ચાર્જિંગમાં મેકવી હું આલુ કે જા પંખો ચાલુ કરી દીધો પહેલા તો વાયરો ખાઈએ આટલા જ પવન અડે જો ગરમી લાગી હતી પહેલા પવન ખાઈએ પછી કચરા પોતું કરીએ નહીં પણ રૂમાલ આ લઈ જા કોઈ હું તો રૂમાલ લઈને આવ્યું હું તો કચરા પોતું કરવા આવી હતી હું તો રૂમાલ લાવી હું એ તું પોતું હો પેલું ના લે રાડે એ જ સેપટ વાળું નહીં હોય તો જો આસન ને બધું બહાર મેકી દો હાલ તો પછી કચરા પોતું કરું એ હાવેણી લઈ જા સાફ કરીને તીથનું ગોળિયું છે મેકું હવે હું વજનવાળું છે ગોળિયું બસ આ ખુરશી મેકી દીધું ગોળિયું બધી વધારાની વસ્તુ છે ડબ્બાનું ઢક્કન આ બધું જા દઉં હવે કચરો ચેટલો તમે જોયો આ પંખો બંધ કરી દઉં ગઈ જો આ પંખો બંધ કરી દીધો ને થોડી સાફ સફાઈ કરી દીધો ગઈશ આટલે એસી હતી નખાયેલી પણ એસી હતી ના પપ્પાએ સ્ટુડિયો કર્યો એટલે હે ને હવે લઈ ગયા તે સ્ટુડિયો એસી પેલા હવે બેતા એટલે એસી નખાઈ હતી બાવા ને એવું તો કોઈ હ નહીં વધારે જો छिपकली आई छिपकली અને એ તો અમારે નેચે ભાડવાતરી જો અરે સીડી અમારે નેચે જવાની ગાય જો ના હવે ચાલુ કરી દઈએ હવે કચરો વાળવાનું જો હા પહેલાં મસ્ત બધો કચરો વાળ દઉં પછી પોતું કરું ગઈશ બતાવું તમે હા આ ઝંડો લેવો તું તો ઝંડો લઈને ફેંકી દઈએ એટલે તાર નહીં લેવો રવા દે તો ગાડી લગાવો આપું બોલ લો ગાડી લગાવી દેજો તી તો ઝંડો લઈને જાય છો લગાવી કેટલા લગાવે ત્યાં ઝંડો હા કેટલા લગાવવાનો હા તો લગાવી દો લે બરાબર બસ જો લગાવી દીધો શાંતિ આવા ગાડી ભય લઈ જવી તીતની તા દાદા ને 2 જણા આવજો લેવા હો કો તો પપ્પા કઈ જો અમે ધાબા પર કચરો વાળવા ચાલુ કરી દીધો નેચરથી બધા પેરે કાઢી કાઢીને કચરો વાળી દો મસ્ત પછી પોતું કરી દઉં પંખો મેં બંધ કરી દીધો હવે કારણ કે કચરો ઉડી ના જાય એટલે જો ગાઈસ કચરો બચરો વાળી દીધો હવે મેં અને હવે કરું પોતું જાઉં ઊભું પોતું હું લાવી નહીં હારી જ લાવી હું ગાભું લાવીને જઈ નહીં પોતું કરું કારણ કે ઊભું પોતું હું લાવી નહીં
આ ટોકું ખોલું પાણી લેવા માટે. જો ટોકું તો આખું ભરેલું હો સલોસલ. જો કઈ પાણી લઈ લીધું. તેથી જો આટલા જ ગાડી હતી ત્યાં તો આગળ જવા નહીં દીધો મેં. લાઈન મૂકી દીધી. તું એ જા ગાડીમાં હું પોતું કરું. જો ગાઈસ હું હવે કરી દઉં પોતું. બોલ લાય તું બે જા ગાડી. મમ્મા પોતું કરો હવે. પોતું કરો ને એટલે આપણને એચે જઈએ હો એટલા તું રમી. તો જો ગાઈસ હું હવે કરું પોતું. જા દરવાજા પર વરસાદના સોટાન બોટાન જેવું થયો. આટલે કરી દઉં પોતું મસ્ત સાફ કરી દઉં લૂખી દઉં. જો સેપટ જો ગાઈસ આ પંખો ચાલુ કરી દઉં. હા જો વધારો શું કરવાનો ના તો પંખો ફરતો પંખો કરી દીધો. જો કારણ કે આ તો હાવ નેચું. જો માં હાથ અડી રહ્યો એટલે આટલા ઉપર પંખો નાખે ને તો આટલા ભોળા પર જ અડી રહ્યો. બોલ હું અમુક કરવું એ વાયર હુકા કાઢી નાખ્યો હતી અંદર ગલ દે. ચલતા નહીં ચાર્જિંગ નહીં ગાડીમાં તેથી ચાર્જિંગ કને કર્યો. ચાર્જિંગ પછી કરીએ. આ ચકલીનું ચાર્જર ભરાયું ને જો આયરી ચાર્જર કાઢી અને તીથની ગાડીને લગાવી દેવાનું. હું પોતું કરતા પૈસા ગાડી મેકી દઈએ બરાબર. હા ચાર્જિંગમાં મેકે મામા પોતું કરવા દે. હેડ તું જતો રહો ગાડીમાં વરંબા. હડો તીર ગાડીમાં જાય મામા પોતું કરો હો. બસ ઈ જ બેહી રહ્યો અંદર ગાડીમાં બેહી જા. હા બે જો તીર વરસાદ આવે એવું વાતાવરણ નહીં. જો વરસાદ આવે એવું વરસાદ આવશે તીથની ગાડી પલળી જ તો આપણે મેકી દેશું અંદર. હા ઉપર ના ઉડે ગાડી. જો ઉપર ઉડતી છે ના ઉડે ગાડી. તીત પકડશે પણ હું પકડશે ગાડી. ગાડી ના ઉડ. અને તું પાલોદર જઈને આવ્યો અને ચલ્લો પાલોદર કર્યો હાથે. જો જોયો પૌવા હતા પાલોદર ખાઈને આવ્યો તું. જો અમારે તીત તો બધી વખત પાલોદર જાય ને એટલે રવિવારે સવારે પૌવા હોય ને એટલે તીત તો પૌવા જ ખાવા જાય. તીના પાલોદર પૌવા હારા ભાવી નહીં. જો પેલું વિમન આવે આજો જોઈ તીથે બોલો. ચો પડ્યો નહીં પડ્યું કોઈ નતું પડ્યું. જાણે પડી તું. જો બીજું પ્લેન આવી જો હોય વિમાન આવી જો બીજું આવી જાય. જો જાય હવા ઉડશે. જો તીત ઉડી વિમાન. તીત વિમાન ઉડી જો એ ઉડી જોયું એ ઉડી. હવે બેજો તમારા ગાડીમાં. તીત તીથે તો બધું કાઢી દીધું. હવે ભય જવાના આપણો ઓહડા નેચા. ચલો જો ગાઈસ અંદર મસ્ત પોતું બોતું કરી રહી અને તેથી જો ગાડી અંદર મેકીને તીજ જતા રહ્યા ગાડીમાં સાયકલ લઈ.
બેઠા ઈ અંદર પંખો પેના ચાલુ હોય ને આમાંથી થાટલા બેઠો હો હા નઈ સાયકલ તી જ ને એનો તો તાળા લઈ આવી હતી કને લઈ આવી હતી દાદાએ લઈ આવી હતી મોમાન ઘેર મમ્મા ને પપ્પાએ લઈ આવી હતી નહીં પોતું હુકાય હુકાઈ જાય એટલે હું જઉં અંદર એટલા છે આ બધા છોડવાનું પાણી પીવડાવી દઉં બહાર પછી જાઉં પછી અમે જઈએ નેચો જવા તીચો જતા રે ગાડી આટલા લાવી દીધી પાછી હા ના શું કરવા ખોલવું દાદી બોલા આપણે નેચે જઈએ હડો તા ચલો પોતું થઈ ગયું હવે ઘેર જવાના નેચે હડો સારું હડો જો કઈ આસનું લાવી દો અંદર અને દરવાજો બંધ કરી દઉં હવે દરવાજો બંધ કરી દીધો એટલો લાકડાનો હવે એ બંધ કરી દઉં ઘરની જરૂર લોક મારી દઉં હવે જો કઈ લોક મારી દીધું ને ચાવી લઈ લીધી ને હવે અમે જઈએ ને તીથના 2 જણો જો હાવેણીએ લઈ લઉં